જામનગરમાંથી એવી ઘટના સામે આવી છે જે સાંભળીને તમે પણ ચોંકી જશો। મિત્રએ જ તેમના મિત્રનું ઘર સળગાવી દેતા ઘરમાં રહેલ રૂપિયા 1,45,000ની રોકડ સહિતનો સામાન સળગીને ખાખ થઈ ગયો હતો। સમગ્ર ઘટના પર નજર કરવામાં આવે તો કિશન રમેશભાઈ પાનસુરિયા નામના યુવકના મિત્ર હિતરાજસિંહ વાળા સાથે અગાઉ પૈસાની લેતી દેતી બાબતે મનદુખ થયું હતું। આ મનદુખનો ખાર રાખી હિતરાજસિંહ વાળા તથા યશપાલસિંહ વાળા નામના બે શખ્સોએ પેટ્રોલ જેવા પ્રવાહી લઈ 4 બોટલો કિશનના મકાનમાં છાંટીને દિવાસળી ચાંપી હતી, જેને લઈને મકાન બળીને ખાખ થઈ ગયું હતું। પીએસઆઈ ZM મલેક તથા સ્ટાફે સ્થળ પર પહોંચી તપાસી બંને શખ્સો વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ગઈ તારીખ 4/9/2024 બનાવ બનેલો હતો। એની વિગત એવી છે કે જે ઘરમાં જે બેન રહેતા હતા એમના બાળકો છે, એમના મિત્રો જે આ કામના આરોપી છે હિતરાજસિંહ વિક્રમસિંહ વાળા અને યશપાલસિંહ વાળા, આ બંને આરોપીઓ દ્વારા જે ફરિયાદીના દીકરા સાથે પૈસાની લેતી દેતી બાબતે અગાઉ બોલાચાલી થયેલ હોય તે બાબતનું મનદુખ રાખી અને તેમના ઘરે આવી જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને ત્યારબાદ પ્લાસ્ટિકની અલગ અલગ બોટલમાં 4 જેટલી બોટલોમાં પેટ્રોલ છાંટી અને દિવાસળીથી આગ ચાંપી અને ઘરમાં આગ લગાડવાનો બનાવ બનેલો હતો। જે બાબતે જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ 326G, 351(3) અને 54 મુજબની ફરિયાદ દાખલ થઈ છે અને હાલ આ બંને આરોપીને પકડવા માટેની તજવીજ ચાલુ